તો જીવન નિત્ય નૂતન છે. જીવનનું કોઈ રિપીટેશન નથી. પડે પડે બધું બદલાતું હોય છે. આપણે નવા થઈ જઈએ એટલે જીવન નવું લાગે જો જઈએ. પછી આખું જીવન અનુસંધાન છે, આખું જીવન સંવાદિતા છે. અને એમાંથી આપણને શક્તિ મળ્યા કરે. અને શક્તિ એ જ મુક્તિ, શક્તિ એ જ ભગવાન. ઓટોમેટિક છે, વ્યવસ્થિત છે. એટલે જીવન જીવવાથી આ વસ્તુ સહેલી થઈ જાય છે. કારણ કે સરળ છે જ એટલે અઘરું લાગે છે આપણને. આપણે શબ્દ જાળમાં ફસાઈ ગયા છે. ઘર કરી ગયું, માનસિક થઈ ગયું. એટલે આવડું દુઃખ આપે છે આપણને શબ્દો, વિચારો, જ્ઞાન. સત્ય તો આ બધાથી ઉપર છે, પર છે, વિદ્વતાથી પ્રવાહીશીલ છે. જે આખી માનવ જાતને લાગુ પડે. એમાં કોઈ વાડો નથી. એટલે મેળવવાની વસ્તુ છે જ નહીં, જીવવાની વસ્તુ છે. પછી જીવનમાં સહજતા, સરળતા, વિશ્વાસ આવે છે આ બાજુ. અને વિશ્વાસ એ જ ભગવાન. એટલે પોતાની ભૂલો, પોતાની મર્યાદાઓ આપણે જોવી જ પડશે. આપણે બીજાની મર્યાદાઓ જોઈએ છે. એટલે દ્વંદ્વ કાયમ માટે રહે છે. આખું જીવન આપણે વિરોધાભાસમાં ચાલ્યું જાય છે. એટલે જીવન વિરોધાભાસ નથી. જીવન સંગીતમય છે, શાંતિમય છે, આનંદમય છે. સાચી કળા છે જીવન જીવવાની. કોઈ પણ ભોગે જીવવું જોઈએ. ભોગ અજ્ઞાનતાનો જ આપવાનો છે. બેસ્ટમાંથી બેસ્ટ બનાવે એ બુદ્ધિશાળી. બનાવવું જ જોઈએ. પ્રતિકૂળનું અનુકૂળ બનાવવું જ જોઈએ. એ આપણા શક્ય છે. બસ કંઈ પણ શક્ય નથી. સાચી તાલાવેલી હોય, આપણે પ્રમાણિક હોઈએ તો એની કૃપા થતી જ હોય છે. પહેલી કૃપા આપણા પોતાના ઉપર પોતાની થવી જોઈએ. આપણો સહયોગ હોય તો શક્ય છે આ બધું. મોટા મોટો યોગ સહયોગ પોતાને જ પ્રેમ કરવાનો છે તો તમે બધાને કરશો.